જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. માં મરતા પહેલાં એવું લખી ગઈ કે વાંચીને દીકરો ચિંતાની આગ પાસે ધ્રુસકે રડી પડ્યો. ગામડાનું એક નાનકડું અને કાચું ઘર. ચોમાસામાં છતમાંથી પાણી ટપકે અને શિયાળામાં કાળામાંથી ટાઢો પવન આવે. આ ઘરમાં પાર્વતી નામની એક માં પોતાના દીકરા અમન સાથે રહેતી હતી. અમન હજુ માંડ 5 વર્ષનો હતો. ત્યાં જ એના બાપનું છાયો માથા પરથી ઉઠી ગયો. દુનિયાની નજરમાં પાર્વતી હવે એકલી હતી, પણ એના માટે એનો દીકરો જ એની દુનિયા હતો. એમને ભણાવવા અને મોટો કરવા માટે પાર્વતી માએ ક્યારેય દિવસ કે રાત જોઈએ નહોતા. સવાર પડતા જ તે ગામના ઘરોમાં કચરા પોતા કરવા અને વાસણ માંજવા પહોંચી જતી. શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની બળબડતી બપોર, માના હાથ ક્યારેય અટકતા નહીં. વાસણ ઘસી ઘસીને માના હાથમાં ચાંદા પડી ગયા હતા, પણ જ્યારે એ ઘરે આવીને અમનના માથા પર હાથ ફેરવતી ત્યારે એનો બધો થાક ઉતરી જતો. મા અને દીકરા વચ્ચે પ્રેમ એવો કે જોયા જ કરીએ. રાત્રે જ્યારે જમવાનો સમય થાય ત્યારે ઘરમાં ઘણીવાર લોટ ઓછો હોય. પાર્વતીમાં માંડ 2 રોટલા બનાવે. 1 રોટલો અને શાક અમનની થાળીમાં મૂકે. અમન પૂછે, માં તું કેમ નથી ખાતી? ત્યારે માં હસીને કહેતી, બેટા, મેં તો શેઠાણીને ઘરે ધરાઈને શીરો ખાધો છે. મારું પેટ તો એકદમ ભરેલું છે. તું ખાઈ લે. મારા દીકરા. અમન હોશે હોશે જમી લેતો. દીકરો સૂઈ જાય પછી માં રસોડામાં જઈને વધેલો રોટલો અને ડુંગળી ખાઈને ઉપરથી પાણી પી લેતી. પણ માના ચહેરા પર એક અજબનો સંતોષ હતો. અમન ભણવામાં ખૂબ હોશિયાર. એ રોજ માને કહેતો, માં તું જોજે, હું ભણી ગણીને બહુ મોટો સાહેબ બનીશ. પછી હું તને ગાડીમાં બેસાડીને ફેરવીશ. તારે આ વાસણ નથી ઘસવા પડે. માં આ સાંભળીને હરખાઈ જતી. એની આંખમાંથી ખુશીના આંસુ નીકળી જતા. સમય વીતતો ગયો. અમન મોટો થયો અને એને શહેરમાં એન્જિનિયરિંગમાં ભણવા જવાનું થયું. કોલેજની ફી ભરવા માટે ઘણા બધા રૂપિયાની જરૂર હતી. ઘરમાં તો ખાવાના ફાફા હતા. આટલા રૂપિયા કયાંથી કાઢવા? અમન નિરાશ થઈને બેઠો હતો કે હવે એનું ભણવાનું પૂરું નહીં થાય. બીજા દિવસે સવારે માં એના ખોળામાં રૂપિયાની 1 થપ્પી લાવીને મૂકી દે છે. અમન ચોંકી જાય છે. માં આટલા બધા રૂપિયા કયાંથી લાવી? પાર્વતીએ હસતા હસતા કહ્યું, બેટા, મારી પાસે પેલી ચાંદીની પાયલ હતી ને, એ મેં વેચી દીધી. મારે હવે આ ઉંમરે છમછમ કરીને કયા નાચવા જવાનું છે. તું તારે ચિંતા કર્યા વગર ભણ. માએ પોતાના સુહાગની નિશાની પોતાની સૌથી વહાલી વસ્તુ દીકરાના ભવિષ્ય માટે હસતા હસતા કુરબાન કરી દીધી. અમન શહેરમાં ભણવા ગયો. માની મજૂરી અને ભગવાનને કરેલી રાત દિવસની પ્રાર્થનાઓ રંગ લાવી. અમન મોટો એન્જિનિયર બની ગયો અને એને શહેરમાં એક મોટી નોકરી મળી ગઈ. માના પગ તો જમીન પર નહોતા પડતા. આખા ગામમાં એણે સાકર વહેંચી. થોડા સમય પછી અમનના લગ્ન શહેરની જ એક મોટી અને અમીર ઘરની દીકરી સ્વાતિ સાથે થઈ ગયા. લગ્ન પછી અમન અને સ્વાતિ શહેરમાં રહેવા લાગ્યા અને માં ગામડામાં. માને થતું કે ભલે દીકરો શહેરમાં રહ્યો, પણ એ સુખી છે ને, બસ મારે બીજું શું જોઈએ? પણ એક દિવસ અમનનો ફોન આવ્યો, માં તારે શહેરમાં આવવાનું છે. સ્વીતાએ ત્યાં દીકરો આવ્યો છે. તારો પૌત્ર આવ્યો છે. માં
તો ખુશીથી ગાંડી ઘેલી થઈ ગઈ. પોતાના પૌત્રનું મોઢું જોવા, એને રમાડવા અને દીકરાના ઘરે રહેવા માટે માએ ફટાફટ પોતાના સામાન બાંધ્યો. દેશી ઘી, ગામડાનો ગોળ, અડદિયા પાક બધું જ ભરીને મા શહેરમાં દીકરાના બંગલે પહોંચી ગઈ. એની આંખોમાં હરખ સમાતો ન હતો. પોતાના દીકરા અને પૌત્ર માટે મા ગામડેથી પતરાના ડબ્બામાં દેશી ઘી, સુખડી અને લાડુ ભરીને લાવી હતી. પણ જેવો એણે બંગલામાં પગ મૂક્યો, વહુ સ્વાતિએ નાકનું ટેરું ચડાવ્યું. સ્વાતિએ કડવાશથી કહ્યું, આ શું ગામડાના ગંદા ડબ્બાઓ અને ગોદડા ઉઠાવીને આવી ગયા છો? અમારા ઘરમાં આ બધું નહીં ચાલે. માના લાવેલા લાડુ સ્વાતિએ કામવાળીને આપી દીધા. માનું હૈયું બહુ દુભાયું, પણ અંદરના ઓરડામાં રડતા પોતાના પૌત્રને જોઈને મા બધું દુઃખ ભૂલી ગઈ. હવે એ બંગલામાં માની નવી જિંદગી શરૂ થઈ. નામ પૂરતું મા દીકરાના ઘરે હતી, પણ હકીકતમાં એની હાલત નોકરાણી જેવી થઈ ગઈ હતી. માને રહેવા માટે ઘરના એક ખૂણામાં નાનકડી ઓરડી આપી હતી. સવારે 4 વાગ્યે ઉઠી જવાનું, આખા ઘરનું કચરા પોતું કરવાનું, કપડાં ધોવાના, રસોઈ બનાવવાની અને પછી પૌત્રને સાચવવાનો. સ્વાતિ આખો દિવસ પોતાના ફોનમાં વ્યસ્ત રહે અથવા તૈયાર થઈને બહેનપણીઓ સાથે ફરવા જતી રહે. ગામડામાં દીકરાને ભણાવવા માટે મા અડધો રોટલો ખાતી અને આજે અહીં મોટા બંગલામાં પણ માના નસીબમાં વધેલું ઘટેલું ટાઢું ખાવાનું જ આવતું. મા જો કામ કરતાં કરતાં થાકીને 2 ઘડી નીચે બેસે તો સ્વાતિ મહેણા ચાલુ થઈ જતા. તમને અહીં આરામ કરવા નથી બોલાવ્યા, કામ કરો, મફતના રોટલા નથી તોડવાના. અમન આ બધું જોતો અને સાંભળતો, પણ પોતાની પત્ની સામે એક અક્ષર પણ ના બોલતો. જે માએ એને પોતાના મોંમાંથી કોળિયો કાઢીને ખવડાવ્યો હતો, એ જ માનું અપમાન અમન મૂંગા મોઢે જોતો રહેતો. મા બધું જ ચૂપચાપ સહન કરી લેતી. રાત્રે પોતાની ઓરડીમાં જઈને ભગવાન સામે 2 આંસુ પાડી લેતી. પણ જ્યારે એનો પૌત્ર દોડીને એને દાદી, ઓ દાદી કહીને વળગતો, ત્યારે માને થતું કે ભલે વહુ ગમે તે બોલે, પણ મારો અમન અને મારો પૌત્ર મારી નજર સામે તો છે ને. બસ આ જ મોહમાં મા બધા ઘૂંટડા ગળીને પી જતી. જોતજોતામાં વર્ષો વીતી ગયા. પૌત્રો મોટો થઈને નિશાળે જવા લાગ્યો. હવે માનું શરીર સાવ ઘરડું થઈ ગયું હતું. ઉંમરના કારણે આંખે ઓછું દેખાતું અને ગોઠણમાં કળતર થતી. હવે એનાથી પહેલાં જેવી મજૂરી નહોતી થતી. એક દિવસ માના હાથમાંથી ચાનો કપ નીચે પટકીને ફૂટી ગયો. બસ જાણે આગ તૂટી પડ્યું. સવિતાએ આખું ઘર માથે લીધું. આ ડોશીએ તો મારો જીવ લઈ લીધો છે. કામ તો કંઈ થતું નથી ને નુકસાન કરે છે. અમન આજે જ નક્કી કરી લે, કાં તો આ ઘરમાં આ ડોશી રહેશે અથવા હું અને મારો દીકરો. સ્મિતાએ ધમકી આપી દીધી. અમન પોતાની પત્નીની વાત માની ગયો. જે માએ એને લોહીનું પાણી કરીને સાહેબ બનાવ્યો હતો, એમાં હવે એને નકામી અને બોજારૂપ લાગવા માંડી. બીજા દિવસે સવારે અમન મા પાસે આવ્યો અને બોલ્યો, મા, તારે ઘણા સમયથી મંદિરે ભગવાનના દર્શન કરવા જાવું છે ને? ચાલ આજે હું તને ગાડીમાં બેસાડીને દર્શન કરાવી લાવું. મા તો ભોળી હતી. એને એમ કે મારો દીકરો મને જાત્રાએ લઈ જાય છે. એના ચહેરા પર ખુશી આવી ગઈ. એણે ફટાફટ પોતાના જૂના કપડાં એક કપડાની થેલીમાં ભર્યા. નિશાળે જતા પૌત્રના માથા પર હાથ ફેરવીને ખૂબ વહાલ કર્યું અને અમન સાથે ગાડીમાં બેસી ગઈ.
ગાડી શહેરની ભીડમાંથી બહાર નીકળી ગઈ. રસ્તામાં અમન સાવ ચૂપ હતો. એ માની સાથે નજર નહોતો મિલાવી શકતો. માનું દિલ અંદરથી કહી રહ્યું હતું કે કંઈક ખોટું થઈ રહ્યું છે. દીકરાના ચહેરા પરથી મા બધું સમજી ગઈ હતી, પણ એણે અમને કંઈ પૂછ્યું નહીં. થોડીવાર પછી ગાડી શહેરથી બહુ દૂર એક મોટા લોખંડના દરવાજા પાસે ઊભી રહી, જેના પર મોટા અક્ષરે લખ્યું હતું, શાંતિ વૃદ્ધાશ્રમ. અમન ગાડીમાંથી નીચે ઉતર્યો અને માની કપડાની થેલી હાથમાં લીધી. વૃદ્ધાશ્રમના સંચાલક સાથે અમન કાગળિયા પૂરા કરી રહ્યો હતો, ત્યારે માની આંખો બધું જ જોઈ રહી હતી. અમન મા પાસે આવ્યો અને નજર ચોરાવતા જૂઠું બોલ્યો, મા, તું અઠવાડિયું અહીં રહે. મારે થોડું બહાર ગામ જવાનું છે. હું આવતા રવિવારે તને લેવા આવીશ. માના ચહેરા પર એક શ્રીમત આવ્યું. એણે પોતાના હાથ દીકરાના માથા પર મૂકીને આશીર્વાદ આપ્યા. મા જાણતી હતી કે આ એનો છેલ્લો સંપત છે. અમન ગાડીમાં બેસીને નીકળી ગયો. મા એ ગાડીને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી એ ગાયબ ન થઈ ગઈ. હવે વૃદ્ધાશ્રમ માની જિંદગીનો એક નવો ક્રમ શરૂ થયો. રોજ સવારે મા વહેલી ઉઠી જાય, નાહી ધોઈને તૈયાર થાય અને આશ્રમના દરવાજે જઈને ઊભી રહી જાય. રસ્તા પરથી કોઈ ગાડી પસાર થાય એટલે માની આંખોમાં આશા જાગે કે મારો અમન મને લેવા આવ્યો હશે. દિવસો અઠવાડિયામાં બદલાયા, અઠવાડિયા મહિનાઓમાં અને મહિનાઓ વર્ષોમાં. આશ્રમના લોકો માને સમજાવતા, મા, હવે અંદર ચાલો. એ નહીં આવે, પણ માનું હૈયું માનવા તૈયાર જ નહોતું. એ કહેતી, મારો દીકરો રવિવારે આવવાનો છે. એણે મને વચન આપ્યું છે. દીકરાની રાહ જોતા માનું શરીર સાવ સુકાઈ ગયું અને એક સાંજ એવી આવી જ્યારે દરવાજે મીટ માંડીને બેઠેલી માએ દીકરાનો રસ્તો જોતા જોતા જ હંમેશા માટે આંખો મીચી દીધી. દીકરાના વિયોગમાં માનો જીવ છૂટી ગયો. વૃદ્ધાશ્રમમાંથી અમનને ફોન કરવામાં આવ્યો, તમારા બા ગુજરી ગયા છે. સમાજની લાજ ખાતર અને સગા વહાલા શું કહે છે એ ડરથી અમન મોં છુપાવતો અંતિમ સંસ્કાર કરવા પહોંચ્યો. ફટાફટ લાકડા ગોઠવીને માને અગ્નિદાહ આપી દીધો. અંતિમ વિધિ પૂરી થયા પછી જ્યારે અમન પોતાની ગાડી પાસે જતો હતો ત્યારે વૃદ્ધાશ્રમના સંચાલક એની પાસે આવ્યા. એમણે અમનના હાથમાં માની પેલી કાપડની થેલી મૂકી અને કહ્યું, ભાઈ, તારી માએ મરતા પહેલાં આ થેલી તારા માટે સાચવીને રાખવાનું કહ્યું હતું. અમનના હાથ ધ્રુજવા લાગ્યા. એણે થેલી ખોલી. અંદર થોડા રૂપિયા હતા જે માએ આશ્રમમાં બીજાના કામ કરીને બચાવ્યા હતા અને સાથે એક જૂની ડાયરી હતી. ડાયરીના પાના પર માએ પોતાના ધ્રુજતા હાથે કંઈક લખ્યું હતું. અમન ડાયરી વાંચવા લાગ્યો. મારા દીકરા અમન, મને પહેલા જ દિવસથી ખબર હતી કે તું મને અહીં આશ્રમમાં છોડવા આવ્યો છે અને તું મને ક્યારે પાછી લેવા નહીં આવે, પણ મેં તને રોક્યો નહીં દીકરા, કારણ કે હું તારા અને વહુના સંસારના નડતર બનવા નહોતી માગતી. તું ચિંતા ન કરતો. મેં મારા પૌત્રને આશ્રમના ફોન પરથી કહી દીધું છે કે તારી દાદી જાત્રા કરવા ભગવાન પાસે ગઈ છે. એને ક્યારેય સાચું ન કહેતો, નહીંતર મોટો થઈને એ તારી સાથે પણ આવું જ કરશે. ભગવાન મારા દીકરાને હંમેશા સુખી રાખે. આ વાંચીને અમનના હાથમાંથી ડાયરી નીચે પડી ગઈ. એનું કાળજું ચીરાઈ ગયું, જાણે કોઈએ એની છાતીમાં ખંજર ભોંકી દીધું હોય એવી વેદના થઈ.
અમન જમીન પર બેસી ગયો અને માં, ઓ મારી માં કરીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. એના આંસુ રોક્યા નહોતા રોકાતા. એને પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી, પણ હવે બહુ મોડું થઈ ગયું હતું. માફી માંગવા માટે હવે એની માં આ દુનિયામાં નહોતી રહી. અમન આખી જિંદગી પોતાની માં સાથે કરેલા આ અપરાધના પસ્તાવ સાથે તડફડતો રહ્યો. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપ દુનિયાની એવી વ્યક્તિઓ છે જે પોતાના સંતાનોની ખુશી માટે ભોગ આપે છે અને પોતાનું અપમાન પણ હસતા હસતા સહન કરી લે છે. એ ક્યારેય તમારું ખરાબ નથી ઈચ્છતા. માટે જ મા બાપ જીવતા હોય ત્યારે તેમની કદર કરી લેજો, કારણ કે તેમના મૃત્યુ પછી વહાલવેલા આંસુ ક્યારેય તમારા મા બાપને પાછા નથી લાવી શકતા. તો મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો અને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.